પાસે મિત્રો કવાડ નાનો ઉપાય બતાવું કઈ રીતના આનો યુઝ કરાય, શું ઉપયોગમાં આવે. મિત્રો કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો, સ્વસ્થ રહો અને એકદમ મસ્ત રહો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. આપણે જો હમણાં હું તમને બતાવું, આ માથામાં ખોડો થઈ ગયો ફૂલ અને ખોડો ને હાવ વાળ ઓલા થઈ ગયા. આપણી વાળ ખમા કરવાના હે તો હું તમને દેશી ઉપાય બતાવું. લોકમાં બન્યા રહેજો જેથી તમને પણ ખ્યાલ આવે ને ઉપયોગી થાય. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. મિત્રો આ છે આપણે દેશી ઉપાય, મતલબ કે જ્યાં છે આ આવડ કવારી, આવડ નહીં પણ કવારી ભૂલાઈ ગયું. એટલે આ છે આપણી કવાર અને આનો ઉપયોગ કરવાનો છે. તો આપણી કવાર તોડેલી એ મસ્ત મજાની કવાર છે અને આપણે આનો ઉપયોગ કરવાનો હોય એ તમને બતાવું કઈ રીતના આપણી વાળમાં યુઝ કરવાનું. તો ચાલો મિત્રો લોકમાં બન્યા રહેજો. જે એક થળિયો વાવ્યો તો આમાં તો ઘણા બધા થળિયા છે ને એટલા કાઢે નાખ્યા, કારણ કે પછી આપણે એટલી કવારનું કામ કરવું અને ડૂસો થઈ જાય એક હશે. એટલે મસ્ત મજાની કવાર. તો મિત્રો આપણે જો આ લઈ લીધી છે કવાર અને એવાને સરખી સુધારી લઈએ આપણે, મતલબ કે આનું સાલ્યું બધી ખોલી નાખીએ, ઉખાડી નાખીએ સાકોની મદદથી. જ્યાં સાકોડીએ ત્યાંથી સાલ્યું ઉખાડીએ બધી બાજુથી. રાખી દીધી આપણે ને આ આપણે લઈ લીધી છે ખમણી. ખમણી નાની લે ને તો હરખું આપણે વાટકામાં કે ગમે નાના ઠામમાં થાય ને એટલે મોટી હોય ને તો જાડી તો જેલ ન બને. તો આપણે જ્યાં લઈ લીધી છે ને હવે આપણે આને ધીરે 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 પોરે આથી આનો પેસ્ટ બનાવી લઈએ. આ રીતના આનો પેસ્ટ બનતો જાય તૈયાર. તો મસ્ત મિત્રો આપણે બની ગયો જેલ ને હવે આને ગળણીથી ગાળે અને માથામાં યુઝ કરીએ. આપણે જો સરસ મજાનું બનેલું છે કવારમાંથી લેપ, આ મતલબ કે જેલ એને સારી રીતના ગળણીને ગાળે ને પછી માથામાં લગાવી દઈએ આપણે. ખોડો નોઈ જાતો રહીએ ને વાળ એકદમ સિલ્કી બને, પાર્લરમાં જવાની જરૂર ન પડે. પાછું આમાં કંઈ કેમિકલ તો હોય ને, ઘેર જ બનાવ્યું એટલે આ બધું છે દેશી ઉપાય.
આપણે છે ને મિક્સરને ઝંઝટ ન કરવી પડે, મિક્સર જેવું જ થઈ જાય, મિક્સરથી તો હરફ થઈ જાય આમાં. લાઈટ હોય ન હોય તો કંઈ આપણે ટેન્શન ન લઈએ, જ્યારે બનાવવું હોય ત્યારે રીચીથી ઘા બની જાય. પાછું આ બે જ આપણે સાફ કરવાનું દઈએ, 2-3 સાપુને આ ખમણે. બાકી તો બધું મિક્સરમાં તો આખું સાફ કરવું પડે ને પાવર ન હોય. પેસ્ટ બનેલો ને એવા આપણે આને યુઝ કરીશું માથામાં. આ રીતના આપણે લગાવી દઈએ વાળમાં, એટલે સરસ મજાનો વાળ થઈ જાય. અને સિક્કા બહુ હોય જ્યાં આ રીતના હબાવ મિક્સ કરવો જોઈએ. પછી આપણી લગાડી માથામાં બધા વાળમાં આખા. તો મસ્ત મિત્રો આપણે બની ગયો જેલ ને. હવે આને ગળણીથી ગાળે અને માથામાં યુઝ કરીએ આપણે. જો સરસ મજાનું બનેલું છે કવાડમાંથી લેપ, આ મતલબ કે જેલ. એને સારી રીતના ગળણીને ગાળે ને પછી માથામાં લગાવી દઈએ આપણે. અડદનું વાવેતર ચાલુ કરી દીધું આપણે, કારણ કે ખડનો ડૂસો બહુ હતો એટલે આ ખેતર જ આખું આપણે વાવવામાં પડ્યું રહ્યું હતું. હવે પાછી આજ શરૂઆત કરી વાવણીને. હાટેથી વાવીને હવે વિસની જારી છે એટલે આ ટ્રેક્ટર આપણું ન હાલે મોટું, એટલે આપણે આજે નાના ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ. આ જામફળીઓ આપણે હેઠ એવી નડે, જામફળ નથી આવતા વરસમાં એક જ વાર આવે, 5 થી 7 જામફળ. બાકી જામફળ નથી આવતા ને ફટોફટી નડે ડૂસો. હાથમાં કે ઝાપટ આવી જાય તો ધંધે લગાડી દે. ટ્રેક્ટર નથી દેખાતું જામફળીઓમાં, એટલી જામફળીઓ નડે. મસ્ત આપણે જો વાવેતર થઈ ગયું. હવે ઉછેર થાય ને ઉગે ત્યારે આપણે પાછું જોવાનું રહીએ. બાકી વાવેતર તો હાઈ ક્લાસ થઈ ગયું. બિયારણ ઘણું નાખ્યું એટલે કંઈ ઓલું ઓછું નથી નાખ્યું એટલે વાંધો નહીં આવે. પણ હરવડું ભટકાઈ જાય તો ભારી મેળાવે જાય. આસું હરવડું આવી જાય ને સાટા થોડાક. અહીં તો મેરની તો બધાની જરૂર છે જ વટાણે આવતા, પણ થોડાક આવે જાય તો ઉછેર સારો થઈ જાય. ઉગવામાં વાંધો ન આવે, ઉગે જાય બધા હોરી હોર. જો હેઠા મારી દેવાની રહ્યું. બાકી આપણે વાવણું બધું જ્યાં કમ્પ્લીટ થઈ ગયું.